ઓલરાઈટ, હેલો ગાઈસ, મારું નામ છે રામ પરમાર. સ્વાગત છે તમારા મારા ન્યૂ વિડીયોમાં. તો બધા ભાઈઓને સૌથી પહેલાં મારા જય શ્રી રામ. ઓકે તો મિત્રો, આજનો બ્લોગ્સ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે તો મિત્રો, આજના બ્લોગ્સમાં હું મારી થોડીક વાતો છે જે હું તમને શેર કરવા માગું છું. તો મિત્રો, સૌથી પહેલાં જ્યારે મેં બ્લોગ્સ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું, સૌથી પહેલાં હું હિન્દી બ્લોગ્સ બનાવતો હતો. તો મેં 2-3 હિન્દી બ્લોગ્સ પહેલાં અપલોડ કર્યા યુટ્યુબમાં. તો પછી મને વિચાર આવ્યો કે કેમ આપણે ગુજરાતી બ્લોગ્સ બનાવી. તો ભાઈ, હું ગુજરાતથી છું અને અમારા અહીંયા ગુજરાતી ભાષા જ બોલાય છે. અમે ગુજરાતી ભાષા જ બોલીએ છીએ. મેં વિચાર્યું કે કેમ નહીં આપણે ગુજરાતી બ્લોગ્સ બનાવી. તો સૌથી પહેલાં મેં એક શોર્ટ વિડીયો અપલોડ કર્યો યુટ્યુબમાં, અને એમાં મેં તમને જણાવ્યું હતું કે હવે પછી હું ગુજરાતી બ્લોગ્સ અપલોડ કરીશ. તો ભાઈ, મેં મારું કરિયર સ્ટાર્ટ કર્યું. જેમ કે હું સૌથી પહેલાં કંઈ કરતો જ નહોતો, અને મતલબ યુટ્યુબ જોતો, રીલ્સ જોતો અને યુટ્યુબ જોતો. તો યુટ્યુબમાં મેં જોયું તો કેટલા માણસો મહેનત કરી રહ્યા હતા યુટ્યુબમાં બ્લોગ્સ બનાવ, ગેમિંગ વગેરે મતલબ કેટલું બધું કરી રહ્યા હતા. તો મને પણ વિચાર આવ્યો કે કેમ નહીં આપણે પણ કંઈક કરીએ. તો મને બ્લોગ્સ બનાવવાનો શોખ હતો, એટલે મેં બ્લોગ્સ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. તો મેં મારા એક બ્લોગ્સમાં પણ તમને જણાવ્યું હતું કે આપણે જીવનમાં કંઈક ને કંઈક કરવું જોઈએ. આપણને ભગવાન ઉપરથી ધરતી પર એક મનુષ્ય અવતાર દીધું, તો કંઈક તો કરી શકીએ છીએ મિત્રો. આપણે આપણી જીવનમાં કંઈક ને કંઈક કરવું જોઈએ. તો ભાઈ, મેં મારું કરિયર સ્ટાર્ટ કરી દીધું, અને જોવો છો કે મેં યુટ્યુબમાં ચેનલ બનાવીને 7 મહિના થઈ ગયા, પણ હું ડેલી બ્લોગ્સ નથી અપલોડ કરી શકતો. અને મતલબ કેટલો ટાઈમ થઈ જાય છે હું બ્લોગ્સ અપલોડ નથી કરી શકતો. તો હું એક મિડલ ક્લાસ ફેમિલી છું. અમારે અહીંયા કામ બહુ જ હોય છે. આખો દી કામ કરવું, આખો દી પણ મને ટાઈમ ન મળે. તો જેથી હું ફ્રી હોઉં તેથી હું બ્લોગ્સ બનાવું છું. તો મિત્રો, જાજુ તો હું કંઈ કહેવા નથી માગતો. આ બ્લોગ્સ મેં એટલા માટે જ બનાવ્યો હતો કે આપણે મહેનત કરવી જોઈએ. યુટ્યુબની અંદર ચેનલ બનાવો, તમે ચેનલ બનાવો, તમને જે ફાવે યુટ્યુબની અંદર કરી શકો છો. તમે ગેમિંગ વિડીયો, બ્લોગ્સ તમે જોઈ શકો છો. મેં સ્ટાર્ટ કર્યું ત્યારે હું સૌથી પહેલાં વાડીમાં જ બ્લોગ્સ બનાવતો. તો ભાઈ, આપણે બ્લોગ્સ બનાવો એ તમને ખબર જ હશે કે આપણે જ્યારે બ્લોગ્સ બનાવતા હોય ત્યારે જાણે કે આપણે બહાર ગમે ત્યાં બ્લોગ્સ બનાવીશું, ગમે તે માણસ આપણા સામે આવે તો આપણે કેમેરો બંધ કરી દઈએ. મતલબ આપણે બોલી જ નથી શકતા મિત્રો. તો બ્લોગ્સ બનાવવું પણ બહુ અઘરું છે, એટલે પણ મહેનત કરવી જોઈએ. પોતા પર ભરોસો સુધી હું કરી શકીશ. તો મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવવા માગતો હતો કે આપણે કંઈક ને કંઈક તો કરવું જ જોઈએ. ઓકે તો મિત્રો, આ વિડીયોમાં મારો જે મેઇન પોઈન્ટ કહેવાનો છે એ છે કે જીવનમાં આપણે મહેનત કરવી જોઈએ. ભગવાને આપણને ધરતીમાંથી એક આપણને મનુષ્ય અવતાર દીધો, તો આપણે જેટલું બને એટલું કરવું જોઈએ. તો ભાઈ, જે માણસ મહેનત કરે છે ને, ભગવાન પણ એનો સાથ દે છે. તો જાદુ તો નહીં કહી, આટલું જ આ વિડીયોમાં કહેવા માગું તો હું. ઓકે તો મિત્રો, હું કેટલા દિવસથી યુટ્યુબની અંદર બ્લોગ્સ અપલોડ કરું છું. તો એક પણ માણસનો હજી સુધી મને કોમેન્ટ નથી આવ્યો. તો આ વિડીયોમાં કોમેન્ટ મારે જોઈએ છે. તો કોમેન્ટ કરીને બતાવજો કે તમે મારો બ્લોગ્સ ક્યાંથી જોવો છો, અને થાય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આ વિડીયોમાં આટલું જ. મળશે બીજા બ્લોગ્સમાં. ત્યાં સુધી જય હિન્દ, જય શ્રી રામ. ઓકે તો મિત્રો, મહેનત કરજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બીજી વાત તો જય હિન્દ, જય શ્રી રામ.